તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ હશો. અમારા ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે શાકભાજી ભરીને આપણે લિસ્ટ નો માલ જવા હોઈએ કે લિસ્ટ નો માલ જઈને હવે આપણે નવરા થઈ ગયા છીએ, પાછા જાય છે જેતપુર તરફ. તો જોઈ શકો છો આપણે જેતપુર તરફ પાછા નીકળી ગયા છે. હવે જેતપુર આપણે નાહી ધોઈ અને નાસ્તો વાસ્તો કરી પછી આપણે જવાનું છે આપણા મામાના ગામ. આપણે ત્યાં જઈને તમને પાછા મળીએ. તો આપણે હરિયા ખીચડી આપણા મામાના ગામે પૂગી ગયા છે. આ જોઈ શકો તો આખા મામાનું ગામ છે. આપણે પૂગી ગયા છે હનુમાન ખીચડી આપણા મામાના ગામે. અને હવે આપણે જવાનું છે એની વાડીએ. એને રીંગણા ઉતારે છે તો રીંગણા ભરવા જવાના ત્યાંથી. હાલો આપણે ત્યાં જઈ વાડીએ જઈ પછી રખાય મળીએ પાછા. તો આપણે આપણા મામાની વાડી આવી ગયા છે. જોઈ શકો છો તમે વાડી. એને રીંગણી વાવી છે. આ બાજુ ટમેટી હતી, ટમેટી સુકાઈ ગઈ છે. આ વાડી છે આપણા મામાની. અને આપણા મામાના છોકરા પાસે જાય આપણે. તો આપણે આયલા જે આપણા મામાના છોકરા પાસે જોઈ આવી આપણી ભાઈ શું કરે છે. આપણે શું આવ્યું છે ભાઈ ખેતરમાં? રીંગણી. અને બીજું દૂધી. દૂધી કેવી છે? દૂધી સારી છે. રીંગણી આમાં ટમેટી વાવી હતી ને? ટમેટી વાવી હતી પણ હવે ટમેટી પતી ગઈ. મરી ગઈ? હા. એવું છે. તો આપણે આપણા તમારા માસીનો છોકરો આવે છે આડમાં ટેટી લઈને. એને ટેટી વાવી છે અહીંયા ભલગામની ડેમમાં. એવી ને? એ આપને રોજ ભેગા થાય છે. દેશી ટેટી વાવી છે. હાલો તો આપણે રીંગણા ભરીને પાછું નાવા આવવાનું શું વાડીમાં? પાછા નાવા આવશે. રેડી? પછી પાછો બનાવશું. પછી પાછો ચાલુ ત્યાંથી કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરશે. હાલો પછી પાછા આગળ મળીએ. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે આવી ગયા છે નાવા. આપણે મામાની નદી છે એ જોઈ લ્યો. આ નદી આપણે આવી ગયા છે નાવા. 2-3 જણા આયલા આવે છે. તમને બતાવું આગળ કોણ કોણ આવે છે. આગળ પૂછશે એટલે પાછો આપણે બ્લોગ ચાલુ કરી. તાવથી જોડાઈ રહ્યો આપણા બ્લોગમાં. આગળ બધા લોકો પૂગે ને તમને બતાવું કોણ કોણ આવે છે નાવા. પછી આપણે આગળ પાછો કન્ટિન્યુ રાખી બ્લોગ. આપણે જોઈ શકો છો આપણે નાવા આવી ગયા છે. કેટલા માણસ આવ્યા છે તમને બતાવી દઉં. આમાંથી 2-3 ને તમે ઓળખતા જઈશો. એક આ છે, આ શું નામ છે તારું? નામ બોલે. પિયુષભાઈ. પિયુષ ને સરખું બોલજો. એક આ બાંભો મોહિત. એક આ જીવરાજભાઈ. આપને તો તમે ઓળખતા જ હશો. આ ભાઈ ને તમે ઓળખતા હશો. મને ઓળખતા હશો. આ ભાઈ ને આ 1,35,000 ની ગાડી વાળા ભાઈ છે. क्या बात करता है यार? હાલે તમે જોઈ શકો છો આ કિશનભાઈ ને કુલદીપભાઈ નાવા પડી ગયા છે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. આ હાર્દિકભાઈ નાવા પડી ગયા છે હવે. હાલો તો આપણે નાઈ લઈએ અને નાઈ પછી આપણે પાછો આગળ કન્ટિન્યુ રાખી બ્લોગ. હાલો આપણે નાઈ, તમે જોવો આપણે કેવી રીતના નાઈ છીએ. હાલો આવતા જ બાજુ આયા આવતો રે, આયા આવતો રે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. આપણું દેશી સ્વિમિંગ પૂલ. આ દેશી સ્વિમિંગ પૂલ ભાઈ. મને કાઈ તરતા આવડતું નથી. અલા એ शाबाश बेटा. આપણે 9 બારોબાર આવી ગયા છીએ. જોઈ શકો છો તમે આપણે 9 નાખ્યા છે. 9 બારોબાર નીકળી ગયા છે. અને હવે આપણે વાડીમાં એક આંબો છે, એમાં કેરી છે. હાલો તો આપણે ત્યાં જાય અને જોઈ કેવી કેરી છે શું છે. હાલો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં ઝઘડાયા જ રહી જાઓ. આપણે આગળ તમને બતાવવાનું છે બધું. તો ચાલો આગળ મળીએ પછી. તો હવે તમે લોકો જોઈ શકો છો આપણે આ આંબે પોગી ગયા છે. આંબો છે, આંબો છે બહુ જૂનવાણી. અને આ કેરી જોવો તમે.
કેરીઓ જાજી છે આમાં અને આગળ આપણે તોડી અને કરી બધી તમને બતાવી. આપણે કેરી ઉપર ચડીને જ તોડવાની છે અને પછી અહીંયા આપણે બે નાસ્તો કરવાનો છે. એટલે તમે જોવો આગળ બધું. હાલો તમને બતાવું. તો આપણે કેરી ચડવા માથે ચડી છીએ આંબા માથે અને તમે જોવો. હાલો કુલદીપભાઈ દેખાડજો. પડી બળીને તો ધ્યાન રાખજો. તો એમ્બ્યુલન્સ ને ફોન કરવાની તૈયારીઓ રહી ગયો. તમારા મોબાઈલ છે ને અમારે હવે આ ભાઈ ચડી ગયા તારો અવાજ નહીં આવે. તારો અવાજ નહીં આવે તમ તારે. હા હે ત્યાં બટકણો હોય આંબો. ક્યાં ગયેલા કેરી? એક તો મળી. હાલ્યો કુલદીપભાઈ બતાવો કેરી. આ જો કેરી દેશી કેરી હો. દેશી હો, ઓરિજિનલ દેશી હે. ખાટી બહુ હોય હો. હાથ પગ ભાંગવાના ધંધા શીખવા હોય ને તો અમારી પાસે આવવાનું. જાય જો ચાલુ કરીએ. પાછળ કેરી ફેરી આમ જો. આને કે હાખું 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 જોઈ જો. માથા માથ ઘણી કેરીઓ ખરી ગઈ. કુલદીપભાઈ ભેગી કરજો બધી. તમે જોઈ શકો છો. બોલો ખરી ને મારું. તમે ખાલી ભેગી કરો ને. આપણે કેરીઓ બતાવી બધી ભેગી કરી લ્યો. એક ઠેકાણ ઢગલો કરો. અહીંયા આપણે ઢગલો કરી નાખી. આપણે કેરીઓ ઉતારી લીધી છે. જો આ કેરીઓ. અને હવે આપણે નાસ્તો કરી લઈ. આ બધે નાસ્તો કરવા મળ્યા છે. જો આ બધે નાસ્તો કરવા મળ્યા. મગર લાડલે અને આપણે નાસ્તો કરી લઈ. હવે ચાલુ કરો. કેરી કઈ ખાટી ના એને કેરી નો કહેવાય યાર. क्यों बे ओवर एक्टिंग करता है साला? ओवर एक्टिंग की औलाद. पहले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. કેરી મસ્ત હે. ખાટી ખાટી કેરી દાંત અંબા જેવી દેશી આંબાની. अरे कहना क्या चाहते हो? આંબો બતાવી દો. આંબો બતાવી છે. આંબો બે વાર બતાવી દો. ત્રીજી વાર એડા તો આમ બે ખાજો. હાલો તમે નાસ્તો કરી લઈ અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી અને પછી મળીએ આપણે કાલના બ્લોગમાં.